રાજસ્થાનથી સુરત નોકરી કરવા આવેલા રાંદેરના બાપુનગરના 20 વર્ષીય યુવાને અગમ્ય કારણોથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। રાંદેર રોડ સ્થિત બાપુનગરમાં રહેતો અને મૂળ રાજસ્થાનના વતની 20 વર્ષીય રામચંદ્રે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। છેલ્લા થોડાક સમયથી વતન રાજસ્થાનથી નોકરી માટે સુરત આવ્યો હતો। પરિવારના સભ્ય રામચંદ્રને ગળે ફાંસો લટકતો જોઈ હેબતાઈ ગયો હતો। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુવકના મૃતદેહને નીચે ઉતારી નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આજથી 4 મહિના પહેલા રાજસ્થાનથી નોકરી માટે સુરત આવેલા રામચંદ્ર રાંદેર વિસ્તારમાં બાપુનગર ખાતે રહી છૂટક મજૂરી કામ કરતો હતો। આજે કોઈ અગમ્ય કારણસર ઘરમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જે અંગે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે। मेरा नाम फैजान खान इरफान खान पठान है। बापूनगर बोर्डी विस्तार में मारा रूम है। ત્યાં ભાડું ફાંસી લીધેલી 2 મહિનાથી રહેતો તો। રામચંદ્ર નામ છે, 20 વર્ષ ઉંમર, નાકા પર કામ કરવા જાય મજૂર। કાલે 2:30 વાગે કર્યું બપોરે, ત્યાં ફાંસી લઈ લીધેલી બાથરૂમમાં। ટેન્શન વગેરે કંઈ જ નહીં।